જય સ્વામિનારાયણ મિત્રો. આજે આપણે ભૂગોળ વિભાગમાં પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો એનું બીજો ભાગ જોઈશું. આગળના લેક્ચરમાં આપણે ઉદ્યોગો એટલે શું, ઉત્પાદન ઉદ્યોગો કોને કહેવાય, ઉદ્યોગોનું વર્ગીકરણ, એ બધા મુદ્દાની ચર્ચા કરી ચૂક્યા છીએ. અને વર્ગીકરણમાં પાછા કાપડ ઉદ્યોગ વિશે આપણે સંપૂર્ણતઃ માહિતી લીધી છે. આજે આપણે કાપડ ઉદ્યોગની અંદર શણના કાપડનો ઉદ્યોગ વિશે જોઈશું. સુતરાઉ કાપડ ઉદ્યોગ, પછી આવે છે શણ કાપડ ઉદ્યોગ. તો શણના કાપડ ઉદ્યોગની અંદર આપણે જાણીએ છીએ કે કાચા માલ તરીકે શણનો ઉપયોગ થાય છે અને શણમાંથી બનાવેલી જે ચીજ વસ્તુઓ છે એને આપણે શણના કાપડ ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. તો શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનેલી ચીજવસ્તુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. આપણે જાણીએ છીએ કે ભારતના જે પશ્ચિમ બંગાળ છે, એટલે કે ગંગા નદીના કિનારે શણનું ઉત્પાદન સૌથી વધારે થાય છે પશ્ચિમ બંગાળમાં. કારણ કે શણ માટે આપણે જાણીએ છીએ કે સૌથી વધારે પાણીની જરૂરિયાત પડે છે, વધારે શ્રમિકોની જરૂરિયાત પડે છે. તો આપણે પાછળ જોઈશું કે કઈ અનુકૂળતાઓ છે એમાં. તો શણ અને શણથી બનેલી ચીજવસ્તુના ઉત્પાદનમાં ભારત કયું સ્થાન છે? તો ભારતનું સ્થાન પ્રથમ છે. આ બહુ જ યાદ રાખવાની બાબત છે. શણ અને શણથી બનેલી ચીજવસ્તુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. પણ શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી ભારતનો ક્રમ બીજો છે. ઉત્પાદન વધારે કરે છે ભારત, પણ વિદેશમાં નિકાસમાં બાંગ્લાદેશ ભારત કરતા આગળ છે. તો યાદ રાખવાનું કે ઉત્પાદનમાં પહેલો ક્રમ અને નિકાસમાં બીજા ક્રમે છે ભારત, અને બાંગ્લાદેશ પ્રથમ ક્રમે છે. ભારતમાં શણની લગભગ 70 મિલો છે. તેમાંની મોટા ભાગની મિલો પશ્ચિમ બંગાળમાં છે, હુગલી નદીના એટલે કે ગંગા નદીના કિનારે. દેશના કુલ ઉત્પાદનમાં બંગાળ પ્રાંત લગભગ 80% ઉત્પાદન કરે છે. જેટલું ભારતમાં શણનું ઉત્પાદન થાય છે એમાંથી 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. આંધ્રપ્રદેશમાં 10% અને બાકીનું શણનું ઉત્પાદન બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, અસમ અને ત્રિપુરામાં, એટલે ત્યાં થોડું થોડું ઘણું ઉત્પાદન થાય છે. શણને સંશોધિત કરવા, સંશોધિત એટલે એને ઉપયોગલક્ષી બનાવવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટા ભાગની શણની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. હુગલી નદી એટલે ગંગા નદી, ત્યાં હુગલીના નામે ઓળખાય છે પશ્ચિમ બંગાળમાં. આ પશ્ચિમ બંગાળમાં હુગલી નદીના કિનારે શણની મિલો સૌથી વધારે છે, કારણ કે ત્યાં સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની સુવિધા, નિકાસ માટે બંદરોની સગવડતા, કારણ કે પાછું સમુદ્ર કિનારો પણ કહી શકાય, બંગાળાની ખાડી નજીક છે. એટલે આ બધી જ અનુકૂળતાના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે. કારણ કે ગંગા નદી છે, પાણીથી ભરપૂર છે 12 માસ, એટલે પુષ્કળ પાણીની જરૂર પડે છે, જે એને મળી રહે છે. એટલે પાણી, માનવ શ્રમ, બેંક, વીમો, નિકાસ માટેની અનુકૂળતાઓ, આ બધા જ પરિબળોના પરિણામે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ સૌથી વધારે કેન્દ્રિત થયેલો છે, ત્યાં વધારે વિકસ્યો છે. વર્તમાન સમયમાં જોઈએ આપજે કે ચીજવસ્તુઓના પેકિંગમાં શણની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુઓ પ્રમાણમાં ટકાઉ અને ચડિયાતી હોય છે. તેથી આ વસ્તુની સ્પર્ધા વધી રહી છે. કારણ કે શણમાંથી વિવિધ ચીજ વસ્તુ બને, એમાં આપણે જાણીએ છીએ કે પેકિંગ માટેના જે કોથળા છે, અનાજ પહેલા કોથળામાં આવતું હતું, કંતાન એ શણમાંથી બને છે, તેનો પેકિંગમાં ઉપયોગ થતો હતો. આજે એની જગ્યાએ બધું પ્લાસ્ટિક પેકિંગમાં આવે છે. મીણિયામાં પેકિંગ કરે, મીણિયાની કોથળીઓ આવે છે, મીણિયાનું પેકિંગ આવે છે. એટલે જે પેલા કંતાનના કોથળા કરતા વધારે ટકાઉ હોય છે. પાણી
ની પણ એમાં અસર થતી નથી, વોટરપ્રૂફિંગ પણ એ ધરાવે છે. એટલે ટકાઉ અને ચઢિયાતી છે આ બધી કૃત્રિમ વસ્તુઓ, કારણ કે મીણી એ કૃત્રિમ છે, એ કુદરતી પેદાશ નથી. કાચા માલ તરીકે કુદરતી વસ્તુઓનો ઉપયોગ એમાં થતો નથી. એ રાસાયણિક પ્રક્રિયામાંથી મીણીઓ બનાવવામાં આવે છે, પ્લાસ્ટિક બનાવવામાં આવે છે. એટલે કે વર્તમાન સમયમાં ચીજવસ્તુના પેકિંગમાં શણની જગ્યાએ આવી કૃત્રિમ વસ્તુઓનો પ્રમાણમાં વધારે ઉપયોગ થાય છે, કારણ કે એ ટકાઉ પણ છે અને ચડિયાતું છે, એટલે એની સ્પર્ધા વધી રહી છે. આંતરરાષ્ટ્રીય અને દેશના બજારમાં શણની ચીજવસ્તુની માંગ આ પરિબળોના લીધે શું થઈ છે? ઘટી રહી છે. બીજી તરફ શણ અને તેની વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતું જાય છે. ભારતનો શણ ઉદ્યોગ આ બધી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. રેશમી કાપડ. કાપડ ઉદ્યોગમાં ત્રીજો પ્રકાર છે રેશમી કાપડ. ભારત વર્ષોથી તેના રેશમી કાપડ માટે પ્રસિદ્ધ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં જે ભારતનો વિદેશ સાથેનો જે વેપાર હતો, એ વેપારમાં સુતરાઉ કાપડ, રેશમ અને મરી મસાલાની વિદેશમાં પ્રાચીન સમયથી નિકાસ કરતો આવે છે. એટલે રેશમી કાપડ માટે ભારત પ્રસિદ્ધ છે વર્ષોથી. રેશમનું ઉત્પાદન કરતા દેશોમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: સેતુર, ઈરી, ટસર અને મૂંગા. જે આપણે વિવિધ પ્રકારના વસ્ત્રો લાવીએ છીએ, એમાં ટસર સાડી, મૂંગા સાડી, સેતુર, આ બધા એના પ્રકાર છે રેશમના કાપડમાં. ભારતમાં રેશમી કાપડની લગભગ 300 મિલો છે. ભારતમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ અને જમ્મુ કાશ્મીર વગેરે રેશમનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. આ બધા રાજ્યોમાં રેશમનું ઉત્પાદન થાય છે. ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ મુખ્યત્વે યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં થાય છે. તો ભારત રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ કયા કયા રાજ્યો, દેશોમાં અથવા તો રાષ્ટ્રોમાં કરે છે? તો યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં થાય છે. યુરોપના દેશો, આફ્રિકાના દેશો, આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવૈત, મલેશિયા, રશિયા, UK, સાઉદી અરેબિયા વગેરે દેશોમાં પણ ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રેશમ ઉદ્યોગને ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે, કારણ કે રેશમના ઉત્પાદનમાં ભારતનું ક્રમ ચીન પછી છે. ઊની કાપડ, ગરમ વસ્ત્રો જોઈએ આપણે તો ભારતમાં ઊની એટલે કે ગરમ કાપડ ઉદ્યોગની શરૂઆત કુટીર ઉદ્યોગ રૂપે થઈ. કુટીર ઉદ્યોગ એટલે લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ. ગરમ કપડાની પહેલી મિલ કાનપુરમાં સ્થપાઈ હતી. યાદ રાખજો, ખાલી જગ્યા માટે કે વિકલ્પ માટે. તે પછી ધારીવાલ અને બેંગ્લોરમાં આવી મિલોની શરૂઆત થઈ છે. ભારતનો ગરમ કાપડ ઉદ્યોગ પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયેલો છે. તો આ બધા રાજ્યોમાં ભારતમાં કાપડ એટલે કે ઊનના વસ્ત્રોનું ઉત્પાદન થાય છે. આપણે જાણીએ છીએ કે ઊનની કપડાની અંદર ઘેટાની જે રૂંવાટી છે એમાંથી ઊન બનાવવામાં આવે છે. આજે ભારતમાં ઊની ગરમ કપડાની સૌથી વધારે મિલો પંજાબમાં છે. મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર. આ યાદ રાખજો મિત્રો કે ભારતના કયા કયા રાજ્યોમાં કયા કયા કેન્દ્રો છે ગરમ વસ્ત્રો બનાવવાના. તો પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર. મહારાષ્ટ્રમાં મુંબઈ. ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગ્રા અને મિર્ઝાપુર. ગુજરાતમાં અમદાવાદ અને જામનગર. હરિયાણામાં પાણીપત અને ગુડગાંવ. રાજસ્થાનમાં બિકાનેર અને જયપુર. જમ્મુ કાશ્મીરમાં પણ ઊની વસ્ત્રોનું ઉત્પાદન થાય છે. કર્ણાટકમાં બેંગલુરુ વગેરે ઊની કાપડના મુખ્ય કેન્દ્રો છે. ભારતમાં ઊનમાંથી ગાલીચા બનાવવામાં આવે છે. તેમાં કાશ્મીર એ વિશ્વમાં વિખ્યાત છે.
ગાલીચા માટે. પ્રાચીન સમયથી કાશ્મીરના ગાલીચા એ વિખ્યાત છે. ભારત, USA, રશિયા, UK, કેનેડા, જર્મની, ફ્રાન્સ વગેરે યુરોપના દેશોમાં ઊની કપડાની નિકાસ કરે છે. આ ગરમ વસ્ત્ર ઉદ્યોગ વિશે ચર્ચા કરી આપણે. કૃત્રિમ કાપડ ઉદ્યોગ, તો અત્યાર સુધી આપણે જોઈ ગયા કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ અને ઊની આ કુદરતી રેશામાંથી કાપડ બનાવવાના ઉદ્યોગો હતા. જ્યારે કૃત્રિમ કાપડ ઉદ્યોગ એ કૃત્રિમ રીતે કૃત્રિમ રેશામાંથી બનાવવામાં આવે છે. જે માનવ સર્જિત, માનવ નિર્મિત રેશામાંથી બનતા કૃત્રિમ કાપડ એટલે કે સિન્થેટિકની મોટી માંગ છે આજે ભારતમાં. કારણ કે કૃત્રિમ કાપડ એટલે કે સિન્થેટિક કાપડ પ્રમાણમાં ટકાઉ છે, મજબૂત છે અને પાછું એનો રંગ પણ પાકો હોય છે. એટલે એની મજબૂતાઈ, ટકાઉપણું, રંગવાની તેમજ વણાટની સરળતા, આકર્ષક દેખાવ આ બધા ગુણધર્મોના પરિણામે રેયોન, નાયલોન, ટેરીન અને ડેક્રોન જેવા કૃત્રિમ કાપડોએ કાપડ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ સર્જી છે. સુતરાઉ કાપડ આપણે જોઈએ તો પહેરવામાં જલ્દી ફાટી જાય, એનું ટકાઉપણું ઓછું હોય છે. એની સામે આપણે પોલિસ્ટરનું કે ટેરીકોટનનું કપડું સીવડાવ્યું હોય તો એ લાંબો સમય ટકે છે. ધોવામાં પણ સરળ હોય છે, પહેરવામાં પણ આકર્ષક પણ દેખાય છે. એટલે કે આ બધા ગુણધર્મો છે એના. કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કપાસ, રેશમ કે ઊનના રેસા ભેળવીને મિશ્ર કાપડ તૈયાર કરાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો 67-33 નું કાપડ લાવીએ તો 67% ટેરીકોટન, ટેરીન એટલે કે સિન્થેટિક અને 33% કોટન. એટલે પહેરવામાં પણ અનુકૂળતા રહે અને ટકાઉ પણ રહે. એટલે બંનેના ગુણધર્મો એમાં જળવાઈ રહે. એટલે એની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે રેશમની અંદર પણ આપણે જોઈએ છીએ કે અમુક ટકા કુદરતી રેશમ હોય અને અમુક ટકા સિન્થેટિક હોય. જેટલું કુદરતી રેસાનું પ્રમાણ વધારે એટલું એનું મૂલ્ય વધારે. ઊનમાં પણ એવું હોય છે. આ ઉદ્યોગ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં વિકસ્યું છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર અને કોલકાતા આ ઉદ્યોગના એટલે કે કૃત્રિમ કાપડ ઉદ્યોગના મહત્વના કેન્દ્રો છે. ત્યાર પછી ખાંડ ઉદ્યોગ, આ પણ કૃષિ આધારિત એક ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગની અંદર કાચા માલ તરીકે શેરડીનો ઉપયોગ થાય છે. ભારતમાં શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ઘણો પ્રાચીન છે. ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી ખાંડ ઉદ્યોગ બીજા ક્રમે આવે છે. આ ઉદ્યોગ શેરડી પર આધાર રાખે છે. ખાંડ ઉદ્યોગ શેના પર? શેરડીના ઉત્પાદન ઉપર આધાર રાખે છે. શેરડીની ગુણવત્તા જેટલી વધારે એટલું ઉત્પાદન વધારે. ભારતમાં પુષ્કળ શેરડી પાકતી હોવાથી ગોળ અને ખાંડસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે. ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ આગળ? તો ભારત. ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત વગેરે રાજ્યોમાં કેન્દ્રિત થયેલો છે. ગુજરાતમાં ખાંડના કારખાના બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તલાલા, ગીર વગેરે સ્થળોએ આવેલા છે. પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં ખાંડના કારખાનાના મુખ્ય કેન્દ્રો જણાવો. 1 માર્ક્સમાં પૂછાય તો આ બધા લખવા પડે. બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તલાલા અને ગીર. શેરડી વજનમાં ભારે છે અને ઝડપથી બગડી જવાનો ગુણ પણ ધરાવે છે. કારણ કે કાપ્યા પછી આપણે જાણીએ છીએ કે ઘરે પણ શેરડીના સાંઠા લાવીને મૂક્યો હોય તો 1 દિવસ કે 2 દિવસ પછી સુકાવા લાગે છે. પછી એને આપણે એમાંથી રસ ઓછો નીકળે છે.
એટલે પાછી વજનમાં છે, ઝડપથી બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે. તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. જેમ જેમ સમય જાય કાપ્યા પછી એમ એમાં ગળપણનું પ્રમાણ ઓછું થાય. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી છે. આ કારણે જ ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં, જ્યાં શેરડીનું ઉત્પાદન થતું હોય એના નજીકના વિસ્તારમાં જ ખાંડની મિલ સ્થાપવામાં આવે છે. દક્ષિણ ભારતમાં થતી શેરડીમાં ગળપણ વધુ હોવાથી ખાંડ ઉદ્યોગ હવે દક્ષિણ ભારતમાં વધુ વિકસી રહ્યો છે. કાગળ ઉદ્યોગ. પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. તો આ માટેના મુખ્ય કેન્દ્રો કયા કયા છે? તો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ અને હરિયાણા. નકશામાં બી પૂછી શકાય, કાગળ ઉદ્યોગનું કોઈ પણ એક કેન્દ્ર દર્શાવો, તો યાદ રાખવું પડે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા વગેરે શહેરોમાં આ ઉદ્યોગ વિકસેલો છે. આપણું લેક્ચર અહીં પૂરું કરું છું. અહીંયા જે સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે એના જવાબ આપ સૌ તમારી નોટબુકમાં લખશો તેવી અપેક્ષા સાથે આજનું લેક્ચર પૂરું કરું છું. પછી બાકી રહેલા ઉદ્યોગો આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ. બે